વડોદરા શહેરના 31 સ્મશાનો ખાનગી સંસ્થાઓને ₹10.43 કરોડમાં આપી દેવાના નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે। ત્યારે ગઈકાલે છાણી ગામના અગ્રણીઓએ મ્યુનિસિપલ કમિશનરને મળી રજૂઆત કરી હતી, તો બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર સ્મશાનો ચલાવવા માંગતા જુદા જુદા ટ્રસ્ટના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ પણ કર્યો હતો। છાણી ગામનું સ્મશાન કોન્ટ્રાક્ટરને સોંપી દેવાતા ગ્રામ્યજનો દ્વારા તેનો સખત વિરોધ કરાઈ રહ્યો છે। રવિવારે વેપારીઓએ સ્મશાનના મુદ્દે બંધ પાડ્યા બાદ ગઈકાલે સ્થાનિક અગ્રણીઓ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુને રજૂઆત કરવા આવ્યા હતા, જ્યાં તેમને સંસ્થા સ્મશાન ચલાવવા તૈયાર હોવાનું જણાવ્યું હતું। સ્થાનિક કોંગી કોર્પોરેટર હરીશ પટેલે પણ સ્મશાન સંસ્થાને ચલાવવા આપવામાં આવે તેનું લઈ સમર્થન આપ્યું હતું, જે બાદ છાણી, વડીવાડી, બીલ, કારેલીબાગ, માજલપુર અને કલાલી સ્મશાન ગૃહનું સંચાલન કરતી સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે મ્યુનિસિપલ કમિશનરે મિટિંગ કરી હતી, જેમાં પ્રતિનિધિઓએ સ્મશાન ગૃહમાં ચાલતી સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ વીએમસીએ અમલમાં મૂકેલા સ્મશાન ગૃહ સંચાલનમાં નીતિ બાબતે પોતાના પ્રશ્નો અંગે રજૂઆતો કરી હતી, જેને ધ્યાનમાં લઈને મ્યુનિસિપલ કમિશનરે વીએમસી દ્વારા આપવામાં આવતી તમામ સેવાઓ અને જે તે સંસ્થાઓ દ્વારા કરાતી સેવાઓ મેળવી નાગરિકોને સ્મશાન ગૃહમાં સારી સુવિધા મળે તે દિશામાં કાર્યવાહી કરવાની બાહેંધરી આપી હતી। આ અંગે મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસથી સ્મશાનનો વિવાદ ચાલી રહ્યો છે, તેનો અંત લાવવા શું નિરાકરણ લઈ શકાય તે માટે એક કમિટી પણ બનાવી છે। સ્મશાન લેવલે શું પ્રશ્નો છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતની સુવિધાઓ પણ ચકાસવામાં આવશે। અમે 31 સ્મશાનોમાં સ્ટાફને મૂકવાનું નક્કી કર્યું છે। ડેપ્યુટી હેલ્થ ઓફિસરો સ્મશાનમાં જઈને રિપોર્ટિંગ કરશે। આ મુદ્દે એક એસઓપી પણ બનાવવામાં આવશે। જે 31 સ્મશાનનો કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કોન્ટ્રાક્ટ આપ્યો હતો, ત્યાર પછી અમારા છાણી સ્મશાનને બીજા જે વહીવટ કરતા હતા, માજલપુર છે, કરાલી છે, બીલ છે, આપણું વડીવાડી છે, જે સંસ્થાઓ કામ કરતી હતી એમના થોડીક લાગણી દુભાઈ હતી। અને અમારા છાનીમાં તો જે લોકો અમે મંદિર સમાન સ્મશાનને ધોવાનું, સુંદરકાંડ કરવાનો, શંકર ભગવાનની પૂજા કરવાની, એટલે અમારું જે મંદિર કોન્ટ્રાક્ટને આપી દીધું, બધાની બહુ લાગણી દુભાઈ હતી। ને અમારી પ્રજાએ, તમામ ગ્રામજનોએ એક મુદ્દો મંદિર પાછા લાવવા માટે દમથી ઉઠાવ્યો અને આજે કોર્પોરેશનના કમિશનરશ્રીએ 7 સંસ્થાઓ આજે અહીંયા આવી હતી। કમિશનરશ્રીએ બહુ શાંતિથી એમની રજૂઆત કરીને અમારા અલગ અલગ 7 સંસ્થાઓના પોતે કઈ રીતે ચલાવતા હતા, કેવી રીતે ચલાવવા માંગે છે ને કોર્પોરેશન એમાં શું સહાય થશે। પહેલાં તો કમિશનરે કીધું આ માલિકી કોર્પોરેશનની, અમે કીધું સ્પષ્ટ કે માલિકી કોર્પોરેશનની જ છે સાહેબ, અમારું લાઇટ બિલ બી કોર્પોરેશન જ ભરતું હતું, સાફ સફાઈ બી કરવા આવતા હતા, પણ અમે જે વહીવટ કરીએ છીએ એમાં જે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ખોટું છે। કમિશનર એગ્રી થઈ ગયા, એમને પણ કીધું કે મારા સમયમાં થયું નહોતું, પણ બધાને અલગ અલગ સાંભળ્યા છે અને એમને એવું કીધું હું અને અમારા ડેપ્યુટી કમિશનર પોતે અલગ અલગ તમારા સ્મશાનમાં આવીશું, તમારા ટ્રસ્ટી જોડે મિટિંગ કરીશું, તમે અત્યારે કઈ રીતે ચલવો છો ને કોર્પોરેશન એમાં કઈ રીતે મદદ થાય। સરવાળે તો અંતિમ ક્રિયાનો બધાના માટેનો આ એક પુણ્યનું કામ છે, એટલા માટે કમિશનરે બી કીધું ભાઈ જે તમારી લોકોની લાગણી દુભાઈ તો માફી માગું છું કે અમે સાથે રાખીને કામ કરીશું। એટલે અઠવાડિયા 10 દિવસની અંદર બધા સ્મશાનની અંદર બંને કમિશનરશ્રી આવશે, અલગ અલગ ચર્ચા કરશે ને જે સંસ્થાઓ જે રીતે ચલાવે છે એ રીતે ચલાવવા માટે આખી ફોર્મ્યુલા બનાવી અને અમને પરત આવશે। સાહેબ, વાત કરીએ તો હમણાં જ કમિશનર સાહેબ એવું કીધું છે કે તમારો જે પ્રશ્ન હતો કે એક વ્યક્તિ ત્યાં બેસીને ધ્યાન આપશે, પરંતુ હજુ પણ એ વાત પર કાયમ છે પાલિકાના કમિશનર? ના, એ તો વાત અમારે વાત થઈ એટલે સાહેબ એવું કીધું કે અઠવાડિયું 10 દાડા બેસવાનો વિષય નથી, ત્યાં ખાલી વિઝિટ કરશે। વિઝિટ કરીને સંસ્થાની અંદર ચલો સ્વચ્છતા નથી થતી, કારણ કે હવે સરવાળે આખો 31 સ્મશાનનો કોન્ટ્રાક્ટ આપી દીધો છે, એટલે બધી જગ્યાએ સારું થવું જોઈએ। અહીંયા ટ્રસ્ટો ચલો ને બીજે સારું ના થતું હોય તો, એટલે એવું કીધું કે 10 દાડા અઠવાડિયે અમારો એક કોર્ડિનેટર હશે, ત્યાં જોઈ જશે, વ્યવસ્થા તમારી જોડે ચર્ચા કરશે, વ્યવસ્થાનો અભાવ હશે કોર્પોરેશન એને પૂરું પાડશે અને અમને રિપોર્ટ કરશે। આ જ વિષય છે, બાકી કોઈ બીજો વિષય છે નહીં। જ્યાં સુધી ફોર્મ્યુલા તૈયાર થતો નથી, કોઈ નિર્ણય પર હજુ સંસ્થા પાલિકા આવતી નથી, ત્યાં સુધી હવે સ્મશાનનું સંચાલન કોણ કરશે? અત્યારે તો અમને જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ આપી છે એટલે અમને રિક્વેસ્ટથી કીધું કે હમણાં જે છે એ રીતે ચાલવા દો, અમે તમારી લાગણી સાથે સંમત છે, પણ ટૂંક સમયમાં તમારી જોડે અમે બધા જ
સાથે બેસીને નિર્ણય, કારણ કે બધા અલગ અલગ સેવાઓ આપે છે, તો એ રીતે અમે બધા જોડે અલગ સેવા આવે એ લોકો કોન્ટ્રીબ્યુશન કરીને અને અમે તમારા માધ્યમથી જ આ કામ કરાવીશું ને તમને સંતોષ આપીશું રીતે એમને ચર્ચા કરી. સારું, કમિશનર સાહેબ સાથે મળ્યા છો, તેમના જવાબથી ખુશ છો? આગળ શું રણનીતિ? ના ખૂબ એમનો પોઝિટિવ હતો અને વહીવટકર્તા તરીકે એમને પોતાની લાગણી બી દુભાઈ છે અને સરવાળે પ્રજાજનોનું હિતનું કામ છે. કોર્પોરેશન એટલે અમારા કમિશનર એટલે પાર્ટી પણ આવી, શરૂઆત નિર્ણય તો પાર્ટી બી કરવાની છે, ભારતીય જનતા પાર્ટી. એટલે અંત માનો છો, આનો સુખદ અંત આવે એવું માનો છો? 100% અંત જ છે એવું સમજીને ચાલીએ અમે. ઓકે, આગળ હવે જે આંદોલન છે હવે સમેટી લેવામાં આવશે સ્થાનિક ના, આંદોલન એટલે અમે જે અમારા લોકોની લાગણી હતી, આક્રોશ હતો, એ ચાલતો હતો. આજે સંતોષકારક જવાબ આપ્યો છે એટલે અમે એમાં સૌપ્રથમ મીડિયાના મિત્રોને આભાર. આજના જે મીટિંગ હતી લગભગ જે સ્મશાન બાબતનું છે, સિટીમાં લગભગ 10-15 દિવસથી આ જે વિવાદ ચાલી રહ્યા છે એમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો, અમુક રજૂઆતો સાંભળવામાં આવી છે. એટલે આજે એ લોકો મારા સમય પણ લીધા હતા અને મળવા માંગતા હતા, એટલે એમને એકસાથે મળવાનો આજે મોકો આપ્યો હતો. સાથે સાથ કન્સર્ન ડેપ્યુટી કમિશનર હેલ્થને પણ સાથે રાખીને આગળનું કાર્યવાહી માટે અમે હાથ ધર્યા હતા. એમાં જે લગભગ ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં જે ઠરાવ થયેલી હતી, આ ઠરાવના આધારે અમુક સંસ્થાઓ દ્વારા જે ચલાવતી હતી એ પ્રક્રિયાને એક થોડું ડિવિએશન કરીને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જ કરવા માટે નક્કી કરવામાં આવ્યું હતું. એને અમે પૂરો અભ્યાસ કરી છે, જે ટેન્ડર કન્ડિશન્સને અભ્યાસ કરી છે. એમાં 4 એજન્સીસને કામ સોંપવામાં આવ્યું હતું 31 સ્મશાનો બાબતમાં. આજે જે ખાસ કરીને જે રજૂઆત હતી અલગ અલગ સંસ્થાઓમાં, ખાસ કરીને જલારામ ટ્રસ્ટ તરફથી જે રજૂઆત છે, બિલ ગામ તરફથી જે લોકોની પણ રજૂઆત મળેલી હતી, છાની કૈલાસધામ તરફથી પણ જે રજૂઆતો મળેલી હતી, માંજલપુરમાંથી મહેશભાઈ પરમારની ટીમ તરફથી જે મળેલી હતી, વડીવાડી સ્મશાન તરફથી જે રિપ્રેઝન્ટેશન અને કલાલી સ્મશાન તરફથી જે રિપ્રેઝન્ટેશન મળેલી છે, એમની ખાસ રજૂઆતો અને એના સાથે આસ્થા સાથે જોડેલા તમામ વસ્તુઓ અમે સાંભળવામાં આવ્યું. એની અંદર જે એ લોકોની પણ અમુક રજૂઆતો હતી કે જે પહેલાં ચાલતી હતી અને હવે જે ફેરફારો થયા છે, એટલે આ જે વિવાદને અંત લાવવા માટે અથવા એની અંદર શું નિરાકરણ થઈ શકે એના માટે અભ્યાસ કરવા માટે અમે એક નાનકડી કમિટી પણ ફોર્મ કરી છે. અમુક નિર્ણયો પણ લેવા માટે નક્કી કર્યું છે, જેથી કરીને આ સ્મશાનોની વિઝિટ કરીશું. વિઝિટ કરીને ત્યાં સ્થાનિક લેવલમાં શું પ્રશ્નો છે, ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સપ્લાઈઝ જે પણ છે એ વીએમસીની માલિકીની જે જેટલા પણ સ્મશાનો છે એની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ, જે શેડ્સ હોય, ત્યારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ હોય, દિવાલ હોય, ઇલેક્ટ્રિસિટી કનેક્શન હોય, ગેસનું હોય, સ્વચ્છતાનું હોય, ગાર્ડન ક્લિનિંગનું હોય, કદાચ એમ્બ્યુલન્સીસ પ્રોવાઈડ કરવાની વસ્તુ હોય, બધા જે વીએમસીની જવાબદારીમાં બને છે એને સર્વિસીસને સ્મૂથ કરવા માટે અમે માંગીએ છીએ. આવનારા દિવસોમાં 31 સ્મશાનમાં રિપોર્ટિંગ મિકેનિઝમ સારી રીતે થાય એના માટે વીએમસી તરફથી 31 સ્ટાફ રિપ્રેઝેન્ટેટિવ રિપોર્ટિંગ માટે અમે મૂકવાનું નક્કી કર્યું છે, જેથી કરીને ડેઇલી જે સિસ્ટમ્સ ચાલી રહ્યા છે એ સિસ્ટમ ઉપર સ્મૂથ આવે. પણ આ જે સંસ્થાઓ 6-7 સંસ્થાઓ ચાલી રહ્યા છે એને ડિસ્ટર્બ ના કરતાં એમને સાથે મળીને કેવી રીતે એને ચલાવી શકાય એ બાબતનું ચર્ચા પણ થઈ છે. એટલે આવનારા દિવસોમાં વિઝિટ કરીશું. વિઝિટ કર્યા પછી આ 31 સ્ટાફ છે ત્યાં અમે નિમણૂક કરીશું, એ રોજ અથવા અઠવાડિયામાં 2 દિવસ 3 દિવસ ઓલ્ટરનેટ ડેઝમાં જઈને રિવ્યૂ પણ કરી આવશે. એ રિવ્યૂ આવ્યા પછી ડેપ્યુટી MOH છે દરેક ઝોનમાં, એ લોકો પણ રિવ્યૂ કરીને ડેપ્યુટી કમિશનર હેલ્થને રિપોર્ટ કરશે અઠવાડિયામાં. 15 દિવસમાં એવરી ટાઈમ આઈ વિલ ઓલ્સો બી રિવ્યુઇંગ ઇટ. એટલે વીકલી રિવ્યૂ ડીએમસી તરફથી થાય, જેથી કરીને એક સ્મૂથ મિકેનિઝમ ઊભું કરવા માટે માંગે છે. અંતિમ ક્રિયામાં જોડેલા આસ્થા સાથે છેડછાડ ના કરે અને એની બાબતમાં જે પણ સ્મૂથ પ્રોસેસ માટે આવનારા દિવસોમાં ખાસ કરીને છાની ગામ અને ભીલ ગામમાંથી જે ઓજી વિસ્તારમાંથી પણ નવા વીએમસીમાં આવેલા છે એ લોકોને ખાસ કહેવું હતું કે વર્ષોથી એમને આસ્થા સાથે જોડેલા છે, ગામડાના માણસો પણ છે, લાકડાઓ પણ ગામડામાંથી આવે છે, એને સ્મૂથ કેવી રીતે ચાલવી છે, પાવતી બાબતનું પણ ચર્ચા કરવામાં આવી હતી. પછી સંસ્થાઓની ડોનેશન બાબતમાં પણ ચર્ચા કરવામાં આવી. પછી વીએમસીની શું જવાબદારી રહેશે એના ઉપર પણ ચર્ચા કરવામાં આવી છે. એટલે આવનારા દિવસોમાં એને સ્મૂથ કરવા માટે તમામ પગલાં વીએમસી તરફથી લેવામાં આવશે. અને આ જે પણ લાગણીઓ છે, લોકોની લાગણીઓ અને આસ્થા સાથે જોડેલા છે
એને છેડછાડ ના કરતા કેવી રીતે આગળ વધી શકાય એના માટે સ્મૂથ પ્રોસેસ આવનારા 10-15 દિવસની અંદર અમે ક્લિયર કરવા માટે આજનું મિટિંગ બોલાવવામાં આવ્યું અને આવનારા દિવસોમાં અમે ખાતરી આપીએ છીએ કે વીએમસી તરફથી આ પ્રોસેસ આખું સ્મૂથ થઈ જશે. અમે ફોર્મ્યુલા ટ્રાય કરી રહ્યા છીએ, એમના જોડે પણ વાત થઈ છે, અમુક એમઓયુઝ પણ કરવામાં આવશે કે વીએમસીનું કયા રોલ રહેશે, સંસ્થાઓની કયા રોલ રહેશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોનો રોલ રહેશે, સર્વિસીસનો કોનો રોલ રહેશે. પાવતી બાબતમાં પણ ચર્ચા થઈ, એની રજૂઆત મળેલી છે. એટલે વી આર વર્કિંગ આઉટ અ ન્યુટ્રલ ફોર્મ્યુલા જેથી કરીને હાઉ કેન ટ્રસ્ટ એન્ડ વીએમસી કો એક્ઝિસ્ટ, આ બંને સર્વિસીસ કો એક્ઝિસ્ટ કેવી રીતે કરી શકાય એ બાબતમાં અત્યારે મેં આગળનું કાર્યવાહી કરવા માટે નક્કી કર્યું છે. ના, અમુક શરતો ફેરફાર કરવામાં આવશે કારણ કે આ ફેરફાર વગર તો સિસ્ટમ ચાલી ના શકે. એટલે આની અંદર ક્લોઝ પણ છે, કમિશન કેન ટેક અપ ધોઝ ચેન્જીસ. એટલે આ ચેન્જીસ અમે બહુ મ્યુચ્યુઅલી કો એક્ઝિસ્ટિંગ વેમાં ચર્ચા કરીને જ ફેરફારો કરીશું, જેથી કરીને કોઈનું ઇન્ટરેસ્ટ ડિફરન્શિએટ ના થાય, વીએમસીનું જવાબદારી અને માલિકી ના જાય અને જે સંસ્થાઓ જે કરવા માંગે છે અને સેવા આપવા માંગે છે એને પણ આવરી લેવા માટે જે પણ પગલાં એક વર્કેબલ સોલ્યુશન છે એના ઉપર અમે કરવાનું તૈયાર છે. ના, આપણા કર્મચારી ડાયરેક્ટ પરમનન્ટ કર્મચારી અમે રિપોર્ટિંગ માટે મૂકીશું, જેથી કરીને ડાયરેક્ટ રિપોર્ટિંગ આપણા પાસે આવશે. એની અંદર ડેથ રજિસ્ટરમાં જે એન્ટ્રી થાય, એમ્બ્યુલન્સીસની વિઝિટ થાય, જે અંદરનું સપ્લાઈઝ આવે છે એ બધું અમે મોનિટર કરશું. અમે કોઈની સાથે ડિસ્ટર્બ કરવા નથી માંગતા, પણ એની સિસ્ટમને સ્મૂથ કરવા માટે માંગે છે. એમાં કોઈ આઉટસોર્સ કરવામાં આવશે નહીં. જે આપણે જે કર્મચારી મૂકવાના છે પરમનન્ટ કર્મચારી. આઈ એમ નોટ આન્સરેબલ ફોર દેટ બિકોઝ આજ અત્યારે પ્રોબ્લેમ આવ્યું છે ત્યારે જ અમે સોલ્યુશન લાવવા માટે ટ્રાય કરીએ છીએ. જે અગાઉ થયેલી છે આઈ ડોન્ટ વોન્ટ ટુ કમેન્ટ ઓન ઇટ.